રાજકોટ દુનિયાભરમાં રંગીલા શહેર તરીકે જાણીતું છે, ત્યારે જાણે રાજકોટના અધિકારીઓને રાજકોટની રંગતની પરવા ન હોય એમ લાગી રહ્યું છે. એક સમયે રાજકોટના મહાનગરપાલિકાએ શહેરની મધ્યમાં રેસકોર્સમાં માધવરાવ સિંધિયા સ્ટેડિયમ પાસેના બગીચામાં શહેરની જનતાના મનોરંજન માટે 8 લાખના ખર્ચે મ્યુઝિકલ ફુવારો બનાવ્યો હતો. જે ફુવારામાં રંગબેરંગી લાઇટ સાથે સંગીતની મજા લોકો માણતા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ મ્યુઝિકલ ફુવારો બંધ હાલતમાં છે. અધિકારીઓની લાપરવાહીથી રાજકોટની જનતા માટે મુકાયેલું મનોરંજનનું આ સાધન ધૂળ ખાઈ રહ્યું છે. શહેરની જનતામાં ગણગણાટ ઉઠ્યો છે કે વિકાસ કરતા નેતાઓ અને અધિકારીઓને આ મ્યુઝિકલ ફુવારા પર ગંદકી કેમ દેખાતી નથી. અનેકવાર રજૂઆત થવા છતાં મ્યુઝિકલ ફુવારાને ફરી શરૂ કરવાની બાબતમાં અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. આજે ફુવારો બંધ હાલતમાં હોવા ઉપરાંત ફુવારાના અનેક કિંમતી સાધનો ગાયબ થઈ ગયા હોવા છતાં મહાનગરપાલિકા ગાંધારી થઈને બેઠી છે. રંગીલા રાજકોટનો રંગીલો ફુવારો આજે રંગ અને સંગીત વિહોણો તો થઈ જ ગયો છે, પરંતુ હવે મહાનગરપાલિકા આ ફુવારાના સમારકામમાં ધ્યાન નહીં આપે તો રેસકોર્સની શાન એવા મ્યુઝિકલ ફુવારાને કચરાપેટી બનતા વાર નહીં લાગે. કેયુરી અત્રી, ન્યૂઝ ઓનલાઈન, રાજકોટ.